નમસ્કાર દર્શક મિત્રો, વર્ષ 2021ના અંતિમ જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જૂનાગઢમાં પણ ઓમિક્રોનનો કેસ નોંધાયો। બે શંકાસ્પદ રિપોર્ટની જોવાતી રાહ। નાયરોબીથી આવેલા વ્યક્તિઓને કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ। કાપડ બજાર સામે નિર્મલા ઝૂક્યા। અંતે કાપડ ઉપર 5% જ જીએસટી રખાયો યથાવત। ગિરનાર સર કરવા કડકડતી ઠંડીમાં મહેનત કરીને પરસેવો પાડતા સ્પર્ધકો। સુશાસન સપ્તાહની ઉજવણી પૂરી। અંતિમ દિવસે સરપંચોનું કરાયું બહુમાન। અને કોરોનાને દુઃસ્વપ્ન માનીને 2021ની કડવી યાદો દફનાવીને નવા ઉમંગ સાથે આવકારશે વર્ષ 2022ને। આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે ન્યૂ નોવેલ્ટી ફર્નિચરની નવી 3 યોજનાનું બુકિંગ શરૂ થઈ ગયું છે। નોવેલ્ટીનો સાથ નસીબની સોગાત। ફક્ત ₹650, 900 અથવા 1300ના સરળ હપ્તા દ્વારા તમારું મનપસંદ ફર્નિચર અથવા ઇલેક્ટ્રોનિક્સ વસાવવાની અમૂલ્ય તક। આ એકમાત્ર એવી યોજના છે જેમાં ગ્રાહક સર્વોપરી છે। પસંદગી કરવા માટે તમામ ભરાયેલ હપ્તાનું ફર્નિચર તમે તમારી પસંદગીથી ન્યૂ નોવેલ્ટીના 4 શોરૂમમાંથી ખરીદ કરી શકો છો। અને હા, તમારી પસંદગીથી ઘર અથવા ઓફિસનું ફર્નિચર પણ ઇન્ટિરિયર મુજબ બનાવડાવી શકો છો। આ યોજનામાં નાના નાના હપ્તા દ્વારા બચત તો થાય છે, પણ સાથોસાથ દર મહિને લકી ડ્રોનો લાભ તો ખરો જ। ઉપરાંત ન્યૂ નોવેલ્ટી ફર્નિચરના મેમ્બરશિપના અન્ય અઢળક લાભો। જી હા, ચૂકશો નહીં, આજે જ તમારું નામ નોંધાવો। ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, જૂનાગઢ। મિલકતની લે વેચ માટેનું વિશ્વાસપાત્ર નામ એટલે દ્વારકેશ એસ્ટેટ, જે જૂનાગઢ જિલ્લામાં એકમાત્ર રેરા રજિસ્ટર બ્રોકર છે। દ્વારકેશ એસ્ટેટ પાસે છે જૂનાગઢના દરેક એરિયામાં પ્લોટ, મકાન, દુકાન, ખેતીની જમીન, ફ્લેટ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ જેવી દરેક મિલકતના બેસ્ટ ઓપ્શન્સ અને બિલ્ડરના તમામ નવા પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી તો ખરી જ। મિલકત લે વેચની સાથોસાથ મિલકતનો બદલો, મિલકત ભાડે, ટાઇટલ ક્લિયર, વેલ્યુએશન, લોન, સબસિડી જેવી તમામ સેવાઓ એક જ જગ્યાએથી મળી શકે તેવી વ્યવસ્થા આમના દ્વારા ગોઠવવામાં આવી છે। એટલે જ તો બધા કહે છે દ્વારકેશ એસ્ટેટ એટલે ડીલ ડન।
હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ વાસીઓને જેની દહેશત હતી તે અંતે ઓમિક્રોન વાયરસ જૂનાગઢમાં પણ આવી પહોંચ્યો છે. નાયરોબીથી આવેલા કેટલાક વ્યક્તિઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. મધુરમમાં આવેલ એક નાગરિકને 7 દિવસથી જૂનાગઢ સિવિલમાં દાખલ કરવામાં આવેલ. સિવિલ સર્જન દ્વારા તેને ઓમિક્રોન વોર્ડમાં જ દાખલ કરવામાં આવેલ અને તેનો રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો હતો. સરવાળે આજે સવારે ગાંધીનગરથી આ રિપોર્ટ આવતા નાયરોબીથી પ્રવાસ કરીને જૂનાગઢ આવેલ મધુરમની આ વ્યક્તિને ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રવિ ડઢાણીએ જણાવ્યું છે કે આ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે અને ઓમિક્રોનના કોઈ ગંભીર લક્ષણ અત્યારે જણાતા નથી. લોકોએ ખોટું ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ માત્ર સાવચેત રહીને આપણે કોરોનાને સામે લડી શકીશું. દરમિયાન અન્ય 2 વ્યક્તિઓના રિપોર્ટ પણ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે, જેની રાહ જોવામાં આવી રહી છે. ઓમિક્રોનના કેસ વધે તો પણ ગભરાયા વગર તેનો સામનો કરવા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. નમસ્કાર મિત્રો, આજે એક જૂનાગઢમાં પહેલો કેસ ઓમિક્રોન પોઝિટિવનો નોંધાયો છે. શું વિગતો છે જાણીએ આપણે જૂનાગઢ મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસર રવિ ડઢાણીયા સાહેબ પાસે. સર, શું વિગત છે આજના ઓમિક્રોન પોઝિટિવ આવ્યું? નૈરોબી કેન્યાથી ફોરેન ટ્રાવેલર્સ તરીકે જૂનાગઢ આવેલા હતા. તેઓ 1 વીકથી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે અને ફોરેનર ટ્રાવેલ્સ હોય અને ઓમિક્રોનની શંકા જણાતી હોય તેના માટે તેને ઓમિક્રોનના શંકાસ્પદ વોર્ડ GMR મેડિકલ કોલેજમાં અલગથી તેમને રાખવામાં આવેલા હતા અને તે જ દિવસે આપણે તેનું સેમ્પલ લઈ અને જીનોમ સિક્વન્સીસ માટે ગાંધીનગર લેબોરેટરીમાં મોકલવામાં આવેલું હતું, જેનું રિઝલ્ટ આજરોજ આવી જતાં એ વ્યક્તિ પોઝિટિવ આવેલો છે, ઓમિક્રોન પોઝિટિવ સાબિત થયેલો છે. અને હાલ આપને જણાવી દઉં તો કોઈ પેનિક થવાની જરૂર નથી. એ પેશન્ટ એ ટોટલી એસિમ્પ્ટોમેટિક છે, તેને કોઈ પણ પ્રકારના સાઇન સિમ્ટમ્સ નથી. એટલે કોઈ પેનિક ન થતાં આપણે હંમેશા સાવચેતી રાખીએ, માસ્ક પહેરીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરીએ, વેક્સિનેશન કરીએ અને હાલ જે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે તેની આજુબાજુના વિસ્તારના લોકોના તેના ફેમિલી મેમ્બર્સ બધાને જ આરટીપીસીઆર રિપોર્ટ પ્રથમ વખત નેગેટિવ હતા અને હાલ પણ તેના સેમ્પલ લેવાની કામગીરી ચાલુ છે. અને કોઈ જ પ્રકારનું પેનિક ન કરતા સાવચેતી રાખીએ અને સાવધાની રાખીએ અને આપણે કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરશું તો આપણે જરૂરથી આ મહામારીનો પણ આપણે સામનો કરી શકીશું. સર, બીજા હજી કેટલા સેમ્પલ પેન્ડિંગ છે કે જેનો આપણે રાહ જોતા હોય? હજી અમારી પાસે 2 લોકો જે કેન્યાથી જ આવેલા છે તેમના રિઝલ્ટ બાકી છે, પેન્ડિંગ છે, તેમની રાહ જોઈ રહ્યા છીએ. ગુજરાત સહિત સમગ્ર દેશભરના કાપડ બજારના વેપારીઓએ નાણામંત્રી સામે બાયો ચડાવી હતી. કાપડ ઉપર GST 5%થી વધારીને 12% કરવાની જે હિલચાલ હતી, જેનો સમગ્ર દેશમાં ઉગ્ર વિરોધ થયો હતો. ગુજરાતમાં પણ સુરત સહિત તમામ શહેરોમાં કાપડ બજારના વેપારીઓએ વિરોધ સાથે પ્રદર્શનો યોજ્યા હતા. ત્યારે આજે GST કાઉન્સિલની મળેલી બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને આ નિર્ણય પરત ખેંચવાની ફરજ પડી છે. કાપડ ઉપર GST 5% જ યથાવત રાખવામાં આવ્યો છે. 12%નો સ્લેબ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો હોવાનું નાણામંત્રીએ જણાવ્યું છે. આમ નાણામંત્રી અંતે કાપડ જગત સામે ઝૂકી ગયા હતા. તો જૂનાગઢ સહિત તમામ રાજ્ય અને તમામ દેશના કાપડના વેપારીઓએ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. મોં મીઠા કરાવીને આ નિર્ણયને આવકાર્યો હતો. ત્યારે રાજ્ય કક્ષાના કાપડ મંત્રી સુરતના સાંસદ દર્શનાબેન જરદોશે પણ નાણામંત્રી સહિત PM મોદીનો આભાર માન્યો હતો. નમસ્કાર. માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈજીના નેતૃત્વની અંદર સરકાર વાતચીત દ્વારા સમસ્યાનું હલ લાવે છે અને જેનું આજે પરિણામ મળ્યું છે કે GST ઉપર 5%ના દરને યથાવત રાખવા માટે જે GST કાઉન્સિલના નિર્ણયને આજે નાણાં મંત્રાલય દ્વારા આજે સ્થગિત કરવામાં આવ્યો છે, એની મંજૂરી આપવામાં આવી છે. તે બદલ અમે સૌ નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કારણ કે વેપારીઓ અને જુદા જુદા આખા દેશના લોકો તરફથી જ્યારે રજૂઆત થઈ ત્યારે ટેક્સટાઇલ મંત્રાલય તરફથી અમે નાણાં મંત્રાલયને રજૂઆત કરી અને એ રજૂઆત દ્વારા આજે એનું સુંદર પરિણામ પોઝિટિવ સંવેદનશીલ નિર્ણય જ્યારે લેવામાં આવ્યો છે ત્યારે આપણે પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ. સૌ વેપારી મિત્રોનો પણ ખૂબ આભાર કે કોઈ પણ રાજનીતિ કર્યા વગર શાંતિથી અમારા પર ભરોસો રાખ્યો અને એ જ રીતે આ નિર્ણયમાં સહભાગી થયા અને તમે સૌ આપણે સૌ આવનારા 2022ની અંદર સાથે મળીને આપણે ભારતનો વિકાસ કરશું, ગ્લોબલ માર્કેટ સર કરશું અને વેપારીઓને ખાસ વિનંતી કે કપડાં ઉદ્યોગને ઊંચાઈ ઉપર લઈ જવા માટે આપણે સૌ કટિબદ્ધ બનીએ.
આવતીકાલે 1 જાન્યુઆરી છે, ત્યારે નવા વર્ષથી રાજ્યને કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક યોજનાઓ, કેટલીક સુવિધાઓ અને કેટલાક નિયમો અમલી બનાવવાના છે. ત્યારે સૌરાષ્ટ્રની જનતાને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી સુરતથી અમરેલીની ફ્લાઇટ આવતીકાલથી શરૂ થવામાં છે. આવતીકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સુરતથી આ ફ્લાઇટની ઉડાન શરૂ કરાવશે. 9 પેસેન્જર અને 2 પાયલોટ સાથેનું આ મિની વિમાન આવતીકાલે અમરેલી ખાતે આવી પહોંચશે. આમ સુરત કે જેને મિની સૌરાષ્ટ્ર કહેવામાં આવે છે, જેને સૌરાષ્ટ્ર સાથે જોડવાનો આ કેન્દ્ર સરકારનો જે અભિગમ છે, જેને આવકાર મળી રહ્યો છે. ત્યારે હવે પછીના દિવસોમાં કેશોદ એરપોર્ટથી પણ ઉડાન શરૂ થાય તેવી લાગણી સૌરાષ્ટ્રની જનતામાંથી ઉઠી રહી છે. બીજી તરફ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી પૂર્ણેશ મોદી અમદાવાદનું હેલિકોપ્ટર દર્શન આ સેવાનો પણ પ્રારંભ કરાવશે અને હેલિકોપ્ટરને ઉડાન ભરાવશે. આમ ગુજરાત માટે આવતીકાલથી કેટલીક નવી સુવિધાઓ શરૂ થવા જઈ રહી છે. GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે વિરામનો. આજના ભાગદોડના સમયમાં તમે ના અટકો પણ પીડાને અટકાવો. ગુરુકૃપા આયુર્વેદ પ્રસ્તુત કરે છે રામનિધિ પેઇન બામ. પેઇન બામ સ્ટ્રોંગ એન્ડ પેઇન કિલર ઓઇલ. પેઇન બામ રાહત આપે છે જોઇન્ટ પેઇન, શરદી, બંધ નાક અને માથાના દુખાવામાં. જ્યારે પેઇન બામ સ્ટ્રોંગ વપરાય છે દરેક પ્રકારના બોડી પેઇન અને જોઇન્ટ પેઇનમાં. પેઇન કિલર ઓઇલ જે રાહત આપે છે જોઇન્ટ પેઇન, મસ્ક્યુલર પેઇન અને આર્થરાઇટિસમાં. તો હવે અટકવું શા માટે જ્યારે રામનિધિ છે સાથે. खुशियों वाले दिन को थोड़ा और खुशियों से भर दें. त्योहारों वाले सेलिब्रेशन को थोड़ा और खास पल बनाएं. दिन की शुरुआत को थोड़ा और फ्रेश करें. कल्याणी अगरबत्ती, एक ऐसी आदत जो जीवन में फ्लोरल, फ्रूटी और वुडी जैसे फ्रेग्रेंसेस से खुशियों का संचार लाए. इसीलिए घर ले आए कल्याणी गोल्ड और कल्याणी जीवन बैलेंस अगरबत्ती. અમારે ત્યાંથી દરેક પ્રકારની સુગંધિત અગરબત્તી, ધૂપ, અત્તર, સ્પ્રે, ડીઓ, એર ફ્રેશનર મળશે તથા ઇન્ડસ્ટ્રીયલ પરફ્યુમ જેવા કે સાબુ, શેમ્પૂ, હેન્ડવોશ, હેર ઓઇલમાં વપરાતી પરફ્યુમ ઉપરાંત ધાર્મિક પ્રસંગે પૂજાપાઠમાં વપરાતા શુદ્ધ દેશી અત્તર રિટેલ તથા હોલસેલ ભાવમાં મળશે. પરફ્યુમ સ્પ્રેની વિવિધ રેન્જ, ડીઓ અને સ્પ્રેની વિવિધ રેન્જ, સ્પ્રે, એર ફ્રેશનર તથા ડીઓ રિટેલ તથા હોલસેલમાં મળશે. એડ્રેસ JP એરોમેટિક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, શોપ નંબર 2, RK એપાર્ટમેન્ટ, જવાહર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9904267381 9879022160. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢ વાસીઓ માટે ખુશ ખબર. હવે મોરબી રાજકોટનું સુપ્રસિદ્ધ ઠાકર થાળ આપણા જૂનાગઢ શહેરમાં. સ્વાદિષ્ટ લિજ્જતદાર ઠાકર થાળનો સ્વાદ જે હર હંમેશ રહે યાદ. ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ વાનગીઓનો રસથાળ ઠાકર થાળમાં. 52 લક્ઝરિયસ રૂમ ધરાવતી હોટલ ગ્રીનલેન્ડ, જેમાં છે તમામ ભૌતિક સુવિધાઓ સાથે પાર્કિંગની સુંદર સુવિધા. જૂનાગઢ વાસીઓને નાના મોટા શુભ પ્રસંગો ઉજવવા 300 વ્યક્તિઓનો સમાવેશ ધરાવતો બેન્ક્વેટ હોલ. મેરેજ, રિસેપ્શન તેમજ અન્ય સેલિબ્રેશન્સ માટે 1000 થી 1500 માણસોની કેપેસિટી ધરાવતો સુંદર લોકેશનમાં વિશાળ પાર્ટી પ્લોટ. તો હોય કોઈ પ્રસંગ કે તહેવારોની વાત, યાદ આવે એક જ નામ, હોટેલ ગ્રીનલેન્ડ, ઠાકર થાળ, ભેસાણ ચોકડી, રાજકોટ રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર 74 900 38 401. વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ઈસુનું વધુ એક વર્ષ આજે પૂરું થવા જઈ રહ્યું છે. રાત્રે 12 કલાકે સમગ્ર વિશ્વમાં હેપી ન્યૂ યર સાથે વર્ષ 2022ને આવકારવામાં આવશે. ભારતને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ભલે આપણે તિથિ તોરણ એટલે કે દિવાળી અને બેસતા વર્ષને નવા વર્ષ તરીકે ઉજવતા આવ્યા હોઈએ, પરંતુ વિશ્વ કક્ષાએ અંગ્રેજી કેલેન્ડરને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને એટલે જ આજની રાતના 12 વાગ્યાના અને આવતીકાલના સવારના સૂર્યોદયને આપણે નકારી ન શકીએ. પરંતુ વર્ષ 2021 કોરોનાને કારણે એટલી કડવી યાદો સાથે વીત્યું છે કે જેની કલ્પના જ માણસ માત્રને ધ્રુજાવી દે છે. વીતેલા દિવસોને ભૂતકાળમાં ધકેલીને હવે નવું વર્ષ 2022 ઉમંગ ઉલ્લાસ સાથે ને ખાસ કરીને સ્વાસ્થ્ય રીતે ખૂબ જ સારું રહે તેવી કામના સાથે લોકો વર્ષ 2022ને આવકારશે. આવતીકાલનો નવો સૂર્યોદય વધુ ઉમંગ અને આશા સાથે લોકો આવકારશે. ત્યારે આવતીકાલથી વર્ષ 2022 શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે ખાસ કરીને નાણાકીય હિસાબ કિતાબ અને બેન્કિંગ ક્ષેત્રમાં વર્ષ બદલવું ભૂલાય નહીં એ ખૂબ જ અગત્યનું હોય છે. આવતીકાલેથી પણ ઘણા લોકો વર્ષ 2021 જ તારીખ લખશે કે વર્ષ લખશે. શક્ય છે ક્યારેક તમારો ચેક બાઉન્સ પણ થાય. તો આવતીકાલથી વર્ષ 2022 શરૂ થવા જઈ રહ્યું છે. આપ સર્વને નવા વર્ષની શુભકામના. નવા વર્ષમાં પણ જીટીપીએલ જુનાગઢ ન્યૂઝ એક લોક પ્રહરી તરીકેની ભૂમિકા આ જ રીતે ચાલુ રાખશે, અદા કરશે એવી અમને પણ શ્રદ્ધા છે. આપ સર્વને હેપી ન્યૂ યર. સમાચારમાં આગળ વધીએ. રવિવારને 2 જાન્યુઆરીએ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાવાની છે. 36મી ગિરનાર સ્પર્ધા માટે અત્યારે સ્પર્ધકો શિયાળાની કડકડતી ઠંડીમાં પણ તનતોડ મહેનત કરીને પરસેવો પાડી રહ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી ભાઈઓ બહેનો હાલ પ્રેક્ટિસ માટે ભવનાથ તળેટી ખૂંદી રહ્યા છે. સ્ટેપ કેવી રીતે ચડવા, પગથિયા કેવી રીતે ચડ ઉતર કરવા, શારીરિક કસરત સાથે લોકોનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બને, રોગ પ્રતિકારક શક્તિની સાથે લોકો અંબાજી શિખર સુધીના 5000 પગથિયા કેવી રીતે સડસડાટ ચડી શકાય તેની અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે. પરંતુ પરસેવો પાડી રહેલા સ્પર્ધકોને એક જ વાતનું દુઃખ છે કે આટલી સાહસ અને શૌર્યસભર સ્પર્ધા છે, પરંતુ એમનું પ્રમાણપત્ર ક્યાંય કામ આવતું નથી. સરકારી નોકરીમાં ગિરનાર સ્પર્ધાના પ્રમાણપત્રને કોઈ સ્થાન નથી. ત્યારે રાજ્ય સરકાર આ બાબતે ગંભીરતાથી વિચારે તેવી લાગણી સ્પર્ધકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દરમિયાન રવિવારે સવારે 7 કલાકે જૂનાગઢ વાસીઓને આ સ્પર્ધા નિહાળવા માટે જિલ્લા રમતગમત અધિકારી શ્રી દ્વારા અનુરોધ કરાયો છે. મારું નામ બાંભણિયા અનિલ ભીમાભાઈ છે અને ઉના તાલુકાના નાથલ ગામથી હું આવું છું અને દર વર્ષે ગિરનાર આરોહણ સ્પર્ધા યોજાતી એમાં ભાગ લઉં છું. પહેલાં આના સાલ કોરોનાના કારણે નથી સ્પર્ધા થઈ, એના કારણે આ વખતે સ્પર્ધા પાછી થઈ છે અને અમે ભાગ લેવા અગાઉ 10-15 મહિનો દીથી અગાઉથી પ્રેક્ટિસ કરવા આવીએ છીએ, જેથી કરીને અમારો નંબર આવી શકે. એટલા માટે અમે દર દિવસમાં 2 ટાઈમ પ્રેક્ટિસ કરીએ અને કાયમીનો અલગ અલગ શેડ્યુલ પ્રમાણે પ્રેક્ટિસ કરીએ. અમુક ટાણે અંબાજી, 4000 जैन मंदिर, अमुक ટાણે रिपीटेशन, कोर एक्सरसाइज और रनिंग करने के लिए भी रनिंग करवा माटे ग्राउंड में जाए. मेरा नाम ललित निषाद है. ये स्पर्धा मैं 2 साल से खेल रहा हूँ. 2018 में मेरा स्टेट में 3rd पोजीशन आया था और नेशनल में 2nd पोजीशन आया था. फिर 2019 में स्टेट में फर्स्ट आया था, नेशनल में भी फर्स्ट आया था. अभी यहाँ पे इस साल तैयारी कर रहे 1 महीने पहले से
अभी इस साल थोड़ा अच्छा अचीवमेंट लाने के लिए, टाइमिंग लाने के लिए कर रहे प्रैक्टिस इधर। મારું નામ સોલંકી નિલેશ કાનાભાઈ છે. હું ઉના તાલુકાના પાલડી ગામથી આવું છું રમવા અહીંયા. હું છેલ્લા 5 વર્ષથી આ ગિરનાર આરોહણ ઓવર સ્પર્ધા રમું છું. એ દુઃખની વાત એ છે કે આ આટલા વર્ષથી અત્યારે આઈ થિંક 34મું વર્ષ છે, પણ તેની કોઈ પણ પ્રકારની આ સરકારમાં કોઈ પણ પ્રકારનું તેનું નોકરી માટેનું કોઈ પણ તેમને નોકરી આપવા આવતી નથી. અને આ એટલી ટફ ગેમ છે. 5500 પગથિયા અંબાજી સુધી જવાનું અને નાથી પાછું રિટર્ન આવવાનું, એ બહુ જ ટફ કહેવાય છે. કેમ કે જો એમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક થઈ જાય તો તમે નાથી તમારો જીવ પણ ગુમાવી શકો છો. તો મારી આ દીવના જે જૂનાગઢના જે સરકારી ઓફિસર તેમને એક અપીલ કરવા માગું છું કે જે આ ટફ ગેમ થાય છે ગિરનારની, તેમાં જે ખેલાડીઓ જે ટોપ 10માં આવે છે તેમને સરકારી નોકરી આપવા માટેનું ખાસ વિનંતી કરું છું. 36મી અખિલ ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં આજરોજ કુલ 1058 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાં સિનિયર ભાઈઓમાં 400, જુનિયર ભાઈઓમાં 330, જ્યારે બહેનોમાં 180 અને 147 બહેનોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. અને ગિરનાર સ્પર્ધાની તડામાર તૈયારીઓ ચાલુ છે, તેમજ ખેલાડીઓ પણ આ અંગે ખૂબ જોશ અને જુસ્સો બતાવી રહ્યા છે, જેમાં હાલ ગિરનારની આ કડકડતી ઠંડીમાં પણ પ્રેક્ટિસ ચાલુ છે. કોરોના મહામારીને લઈને કઈ રીતની વ્યવસ્થા? કોરોના મહામારીને લઈને આ વર્ષે બધાના સમયગાળાનો અલગ રાખવામાં આવ્યો છે. જેમ કે સિનિયર ભાઈઓ 7 વાગે શરૂ થશે, જ્યારે જુનિયર ભાઈઓમાં એની પછી 7:15 કે 7:20 કલાકે શરૂ થશે, જ્યારે બહેનોની 9 કલાકે સ્પર્ધા શરૂ થશે. એટલે કે કોરોનાની ગાઈડલાઈન અનુસાર એક સાથે ક્યાંય 400 જણાને એક સાથે સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં નહીં આવે. સદગત પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિન 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે છેલ્લે દિવસે જૂનાગઢ કૃષિ ઓડિટોરિયમ ખાતે સરપંચ વિજેતા સરપંચોનું બહુમાન અને ખાસ કરીને સમરસ બનેલ ગ્રામ પંચાયતોને ચેક વિતરણનો ઉપક્રમ યોજાયો હતો. કૃષિ મંત્રી રાઘવજીભાઈ રૈયાણી આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી મીરાન પરીખ, મેયર ધીરુભાઈ ગોહિલ, અન્ય ભાજપના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિજેતા સરપંચ બહુમાન કરીને ગામડાઓના વિકાસ માટે સરપંચો સંનિષ્ઠ રીતે કામગીરી કરે તેવી શુભકામના આપવામાં આવી હતી. તો જે ગ્રામ પંચાયતો સમરસ થઈ છે, એટલે કે જ્યાં ચૂંટણી યોજાઈ નથી, આવા ગ્રામ પંચાયતોને રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહક રકમનો ચેક અર્પણ કરીને ગ્રામજનોને અને ત્યાંના સ્થાનિક લોકોની ખેલદિલીને બિરદાવવામાં પણ આવ્યા હતા. સ્વર્ગસ્થ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી એટલે કે આજ સુધીનો રાજ્ય સરકારે સુશાસન સપ્તાહ દિવસ તરીકેની ઉજવણી કરેલ, જેના અનુસંધાને આજ જૂનાગઢ જિલ્લામાં આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ, જેવા કે જે ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે, જ્યાં ચૂંટણીઓ થઈ નથી, એવી 61 જેટલી ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓને પુરસ્કાર આપવાનો કાર્યક્રમ, સરકારશ્રીની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને સહાય આપવાનો કાર્યક્રમ અને ખાસ કરીને પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ, વિકલાંગોને સહાય આપવાના કાર્યક્રમ, રક્તપિત્તના દર્દીઓને કાર્ડ આપવાના કાર્યક્રમ, આમ જુદા જુદા કાર્યક્રમો દ્વારા જિલ્લાના વહીવટી તંત્રે એક સુંદર મજાનો આજનો કાર્યક્રમ યોજી અને એક ઉત્તમ સુશાસનનું દ્રષ્ટાંત જૂનાગઢ જિલ્લામાં પૂરું પાડ્યું છે. ડાંગર નિશાબેન નીતેશભાઈ, ગામ ઢાંઢાવાડા, તાલુકો મેંદરડા, જિલ્લો જૂનાગઢ. અને આજે અમારા ગામમાં સમરસ એટલે બિનહરીફ ચૂંટણી થઈ છે, એમાં સરપંચ તરીકે મને ઓળખી છે. તો અમારા ગામના વિકાસ થાય એ માટે અમે પૂરતો પ્રયત્ન કરશું ગામ સાથે મળીને, અને જે અમારા ગામમાં કાર્ય હોય છે અમે બધા કરશું. આજે સુશાસનના છેલ્લા દિવસે જે રાઘવભાઈ પટેલે જે આપને જે આ ચેક આપને આપ્યો છે એના અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફરીથી સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢ કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીના 14 સભ્યો પ્રવેશ લેતા કોંગ્રેસ મજબૂત બની હોવાનો દાવો શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે કર્યો છે. કોંગ્રેસ ભવન ખાતે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોને કોંગ્રેસમાં વિધિવત રીતે પ્રવેશ આપવાનો એક કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસનો ખેસ પહેરાવીને આમ આદમી પાર્ટીના 14 કાર્યકરોને કોંગ્રેસમાં પ્રવેશ આપવામાં આવ્યો ત્યારે વોર્ડ નંબર 13ના કેટલાક હોદ્દેદારો પણ આમ આદમી પાર્ટીને બાય બાય કરીને કોંગ્રેસમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, વોર્ડ નંબર 4ના મહિલા નગર સેવિકા મંજુલાબેન પરસાણીયા, મનોજભાઈ જોશી તેમજ અન્ય કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યકરોને બિરદાવ્યા હતા. અમિત પટેલે જણાવ્યું કે આપ છે એ એક ભાજપનો જ પર્યાય છે જેનાથી ત્રસ્ત બનીને આપના કાર્યકરોએ કોંગ્રેસ પસંદ કરી છે, જે તમામ કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા માટે કામગીરી કરશે. જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા મીટિંગની સાથે સાથે અમારા પ્રદેશના પ્રભારી જૂનાગઢ શહેરના સન્માનનીય હીરાભાઈ, કોર્પોરેટર મંજુબેન અને મનોજભાઈ સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં જૂનાગઢ શહેરમાં જે આમ આદમી પાર્ટી ખોટી રીતે બૂમો પાડી રહી છે ત્યારે એમના હોદ્દેદારો, તમામ હોદ્દેદારો લિસ્ટની આજુબાજુ મહિલાની અને મુખ્ય હોદ્દેદારોની ટીમ આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી કોંગ્રેસને મજબૂત કરવા માટે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે. તમામનું શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે આવકારું છું, એમનું સ્વાગત કરું છું. જે રીતે ભારતીય જનતા પાર્ટી ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનું શાસન ચલાવી રહી છે અને જે રીતે મોંઘવારી વધી રહી છે ત્યારે આ તમામ મિત્રોએ આમ આદમી પાર્ટીનો ખેસ ઉતારી અને કોંગ્રેસમાં જોઈન્ટ કરી કોંગ્રેસને મજબૂત બનાવવાનું અને આવનારા દિવસોમાં જૂનાગઢ શહેરમાં કોંગ્રેસ ઉભરી આવે એના માટેનું કામ કરવા માટે તમામ લોકો પ્રયત્નશીલ છે અને એમને આવકારીએ છીએ. હું રાજેશ્વરી દોકા આમ આદમી પાર્ટીમાં સમગ્ર નોકરી હતી, તેમાં રાજીનામું આપીને હું કોંગ્રેસની વિચારધારાથી વોર્ડ નંબર 13ની સમગ્ર મારી હોદ્દેદારોની ટીમ સાથે જોડાયો છું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે આજે મુખ્ય સેવિકા તરીકે કામ કરવા ઈચ્છુક મહિલા ઉમેદવારોએ રોષ પ્રગટ કર્યો હતો. મહિલાઓનું કહેવું છે કે અમે મુખ્ય સેવિકાની તાલીમ લઈ રહ્યા છીએ, છેલ્લા 2 કે 3 વર્ષથી અમે પરીક્ષા આપી રહ્યા છીએ, મહેનત કરી રહ્યા છીએ, ત્યારે છેલ્લી ઘડીએ આરોગ્ય વિભાગે મુખ્ય સેવિકાની ભરતી માટેના નિયમો બદલી નાખતા અમને અન્યાય થઈ રહ્યો છે. જો ખરેખર આવા નિયમ જ અસ્તિત્વમાં લાવવાના હતા તો અગાઉ જાહેરાત કરી દેવી જોઈએ. અનેક મુખ્ય સેવિકા તરીકેની તાલીમ અને અભ્યાસ કરી રહેલી તાલીમાર્થી બહેનોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 થી 3 વર્ષની મહેનત કરી રહ્યા છે, પરંતુ છેલ્લી ઘડીએ મુખ્ય સેવિકાની ભરતીની કોઈ પ્રક્રિયા હાથ ન ધરાતા આ સેવિકા વર્ગમાં રોષ વ્યાપ્યો હતો અને આજે સિવિલ સર્જન અને જિલ્લા કલેક્ટરને સંબોધીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નમસ્કાર, હું વાડા જયશ્રી. અમે લોકો મુખ્ય સેવિકાની તૈયારી કરીએ છીએ. અમે તૈયારી કરી છે ને 2 થી 3 વર્ષ જેવું થઈ ગયું છે અને અત્યારે સડનલી આ લોકોએ ગવર્મેન્ટે રૂલ્સમાં ચેન્જ કરી નાખ્યો ક્વોલિફિકેશનમાં. એ લોકો એવું કહે છે કે જેણે સ્પેશિયલ ચાઇલ્ડ ડેવલપમેન્ટનો કોર્સ કરેલો હોય, પ્લસ જેણે સોશિયોલોજી કરેલો હોય અને પ્લસ કોઈ ન્યુટ્રિશનનો કોર્સ કરેલો હોય ને એ લોકો જ ચાલશે. એટલે એ બાબત માટે અમે વિરોધ કરીએ છીએ આટલા લોકો, અને હજી અમારી સાથે ઘણા છે અને બધે પોતપોતાના ડિસ્ટ્રિક્ટમાં અત્યારે આવેદનપત્ર આપવા ગયા છે. અને અમે લોકો એનો એમ કહેવા માંગીએ છીએ કે તમારે આપવું જ હતું, આ રૂલ્સ રેગ્યુલેશન બધું ચેન્જ કરવું હતું તો થોડા ટાઈમ પહેલાં કરવું હતું, તો અમે લોકો એટલી બધી તૈયારી ના કરીએ. અત્યારે કેટલા અમે 10-10, 12-12 કલાક રીડિંગ કરીને એટલી મહેનત કરી છે અને છતાંય અત્યારે અમારી સાથે અન્યાય થાય છે. એટલે અમે આ લોકોને કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમને મદદ કરો કે આ બાબત અમે અત્યારે એટલા ટાઈમથી અમે મહેનત કરીએ છીએ અને અમારા મહેનતનું શું. તો દર્શક મિત્રો, આ સાથે જ મને રજા આપશો. આવતા વર્ષે ફરી મળીશું આ ચેનલ ઉપર. આજ સમયે નમસ્કાર.